આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતાં દેવ દિવાળીનું સવિશેષ મહત્વ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તાર સહિત ક્વાંટ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા મુજબ બુધવારે 14ના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે, તો ગુરુવારે ગામના દેવી દેવતાઓનું પૂજન કરી દિવાળીનું નિમંત્રણ આપવામાં આવે છે અને રાત્રિના સમયે નવા ધાનની વાનગીઓ સહિત મગફળી, જુવાર, મકાઈ જેવા પાકને તાપણામાં શેકવામાં આવે છે, જે આગમાં કૂદકા મારી પસાર થઈને શેકેલો પાપડ આરોગી સગા સંબંધીઓ સાથે આતશબાજી કરી પ્રકૃતિ પૂજા સાથે દિવાળીનો તહેવાર આસ્થા, ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે। પૂર્વજોને પૂજવાનું પડે, ખોતરિયાને પૂજવું પડે કે પહેલા કહેતા મા બાપા હોય એમને પૂજવું પડે કે આજ કહેતા એને ભગવાન માની જાય કે એ કોઈ દાડે કે કાંઈ બિહાડું ને જો સ્કવાડી ને જો કાંઈ બી કરીને ખોદે છે કે આપણે કોઈ કહે નહીં।